બાણ કે ભટકીસમાં મથી જોને માય, સમજીને સૂઈ રહે તો કરવું નથી કાંઈ. ભાણ સાહેબ વારાહીની અંદર થઈ ગયા અને ભાણ સાહેબની ફોજ કહેવાતી. એવી ફોજ કહેવાતી કે ભાણ સાહેબના ભજન અને જ્યાં હોય ત્યાં એ વટથી ભજન કરતા. કોઈ પણ આ રવિ સાહેબ આવ્યા તો ભાણ સાહેબે ભજન બંધ ન કર્યા અને રવિ સાહેબ આ ગીતમાં આવ્યા. એમ સંત છે એ કોઈથી ડરે નહીં. એટલે ભાણ સાહેબ કહે છે, સતગુરુ મળ્યા સેજમાં જેણે, સતનો શબ્દ સુણાવ્યો, 84નો રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો. સતગુરુ મળ્યા સેજમાં જેણે, સતનો શબ્દ સુણાવ્યો. પંથ હતા સોથિયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. દસમ દસાયાવી દિલ ભીતર, એક માયા અનેક સમાયો. સતગુરુ મળ્યા સેજમાં જેણે, સતનો શબ્દ સુણાયો. અનેક હતા સોય અખંડ સમાયો, નહીં જાયો નહીં આયો. જીકર કરતા ગઈ જામની, સોહમ સાહેબ પાયો. સતગુરુ મળ્યા સેજમાં જેણે, સતનો શબ્દ સુણાયો. જપ તપ તીરથ જોગ ન ધરતા, સળંગ શેરડો પાયો. ખટ દર્શનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જયાયો. સતગુરુ મળ્યા સેજમાં જેણે, સતનો શબ્દ સુણાયો. અનંત ક્રોડે આગે ઉભા, સમસ્યાએ સાધ કહાયો. નહીં બાણો ભીતર ભેદા, જ્યોતિ में જ્યોતિ મિલાયો. સતગુરુ મળ્યા સેજમાં જેણે, સતનો શબ્દ સુણાયો. ભાણ સાહેબ એવું કહે છે કે ભાણ કે ભટકીસમાં મથી જોને માય, સમજીને સૂઈ રહેતો કરવું નથી કાંઈ. ભાણ કે ભટકીસમાં એટલે કે ક્યાંય ભટકવા જેવું નથી અને ભટકે ઈશ્વર મળે એવું નથી. પણ જો ભટકા હોય તો ઈશ્વર મળે ખરા? કોઈ દી ન મળે. એટલે કે છે મથી જોને માય, મથી જોને માય. હવે સદગુરુ પાસે જાય એટલે આને આખું ઓળખાવી દે. જેમ ડોક્ટર ઓપરેશન કરે એમ હમણાં ગાયું કે જળ અને ચેતન બે જુદું પાડી દે. હંસ એને હંસ કીધો
કે પાણીને દૂધ બે જુદું કરે એને હંસ કહેવાય. તો સદગુરુ મહારાજ હંસ છે. ઈ જળ અને ચેતન બે જુદું પાડી દે અને જે લક્ષ દેવા જેવું છે એમાં લક્ષ દઈ દેવાનું. કરવાનું તો એટલું જ છે, જાજુ કાંઈ કરવાનું નથી. કે આમાં જે જળ છે અને જે ચેતન છે એને બેને જુદું કરી દીધું. એટલે કે મથી જો ને માય. હવે આમાં મથવાનું છે. શું કરવા મથવાનું છે? કે આ જે કોઈ હલાવી રહ્યું છે, આ જેનાથી કાર્ય થઈ રહ્યું છે, એને જેને જાણી લીધું એટલે એમાં જ મથવાનું છે ને. કે જે જેનું કામ છે, જો મનનું કામ છે સંકલ્પ કરવા, વિકલ્પ કરવા, મન દોડ્યા રાખે, એ મનનું કામ છે. એ બધું તો આમાં કે બીજે. પછી બુદ્ધિનું કાર્ય છે, એ બુદ્ધિ આમાં કે બીજે. ચિત્તનું કાર્ય યાદ રાખવાનું, ચિત્ત ઉપર છાપ પડવાનું, એનું કાર્ય આમાં. અહંકાર આપણો હોય એ બધે કામ કરાવે ને લઈ જાય, એ પણ આમાં. પછી પાંચેય જ્ઞાનેન્દ્રિય પણ આમાં જ ને. તો ખોજ આમાં કરવાની બારી આમાં જ કરવાની. આ બધાને વશ કરવાના છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિય, 25 પ્રકૃતિ, પછી અહંકાર, કામ, ક્રોધ, લોભ, મદ, મચ્છર, આ બધા આમાં છે ને. એટલે કે ભાણ કે મથી જો ને આમાં મથવાનું કીધું છે. આ બધા અહીં છે કે બારા છે? છે અહીંયા. અને ગોતીસી બારા છે તો આમાં ને. અને ગોતીસી બારા ઈ બધાને વશ કરવાનું કામ કરવાનું છે. એટલે કે તું મથી જો નહીં, એમાં મથી જો નહીં કે એમાં મથી લઈ ગયા. અને જો આમાં મથાઈ ગયું તો સહેલું પડી ગયું. એટલે કે ભાણ કે ભટકીસમાં મથી જો ને માય સમજીને સુઈ રહે તો કરવું નથી. આ બધાને સમજાવી દઈ કે સમજીને સુઈ રહે તો કરવું કાંઈ પડે એમ નથી. લ્યો, કોઈ વસ્તુ કરવી પડે એવી નથી. એવું સરસ મજાનું છે. કાંઈ કરવું પડે? કાંઈ ન કરવું પડે. એટલે કે પણ આ બધું ક્યારે સમજાય? એટલે ભાણ સાહેબ કે સદગુરુ મળ્યા સેજમાં. જો સદગુરુ સેજમાં જ મળ્યા છે કે નહીં, કાંઈ આપણે મહેનત કરવી પડી નથી. ભવો ભવના જ્યારે આપણા પુણ્ય ભેગા થાય ત્યારે સદગુરુ મળે છે. નકર સદગુરુ તો ભેગા જ હોય કે ન હોય? હોય તોય ન સમજાય. ભેગા રહેતા હોય, ઘરમાં હોય, પણ તોય ઘરના વ્યક્તિને સમજાય નહીં. કૃષ્ણ ભગવાન હતા તો તેથી કોઈને ગોવાળિયાઓને સમજાણું નહીં કે આ તો ભગવાન છે. અત્યારે બધા કે અમારા ભગવાન, અમારા ભગવાન. અત્યારે ભોજા બાપા તેદી હતા તેથી કોઈ ન સમજ્યા, એના ભાઈઓ ન સમજ્યા. અત્યારે કે અમારા ભોજા બાપા, અમારા ભોજા બાપા. પણ જ્યારે પ્રગટ હોય છે ત્યારે આ વસ્તુ સમજી લેવા જેવી છે, જાણી લેવા જેવી છે, અને પોતાના આત્માનો ઉદ્ધાર કરી લેવા જેવી છે. એટલે કે છે કે આપણને સદગુરુ મળ્યા સેજમાં. જેણે સતનો શબ્દ સુણાવ્યો. સતનો શબ્દ ગાંધીજી કે સત્ય એ જ ઈશ્વર છે. સત્ય એ જ ઈશ્વર છે. પણ સત્ય કોણ? સત્ય વસ્તુ જોઈ હોય તો ખબર પડે ને કે સત્ય કઈ કહેવાય. કે આ જગતને હલાવવા વાળી અને એ સત છે. અને એ કોઈને અડી નથી, કોઈને સ્પર્શ કર્યો નથી. એ શબ્દ સત્ય છે. એટલે કીધું છે કે જેણે સતનો શબ્દ સુણાવ્યો. કોણ સુણાવે? સદગુરુ મહારાજ સુણાવે. કયો શબ્દ સુણાવે? સતનો. જે પોતાનું સત્ય શબ્દ કીધો, પોતાનું સ્વરૂપ કીધું, ઈશ્વર કીધું, પણ ઈ શબ્દની વાત છે. જો ઈ શબ્દ આપણને સુણાવ્યો હોય તો 84નો રાહ ચૂકાવી અખંડ ધામ ઓળખાયો. શેનો રાહ ચૂકાવી દીધો? 84નો રાહ ચૂકાવી દીધો અને અખંડ ધામ ઓળખાયો. 84 આ લખ 84માં આપણે ફરી ફરીને આવી છીએ.
લખ 84 એટલે જ્યાં હોય ત્યાં પોતે હોય જ. જ્યાં આપણો આ જીવ જાય ત્યાં આ જ ત્યાં હોય. આમાં મનુષ્યમાં વાણી છે, બીજામાં વાણી નથી, પણ આપણે બધાય ફરી ફરીને આવ્યા છીએ. કોઈ બાકી નથી. ઈશ્વરે મોકો આપ્યો, પરમાત્માએ મોકો આપ્યો. કેવો મોકો આપ્યો કે હું જ્યાં મનુષ્ય અવતાર આપું છું, તું તને ઓળખીને તારું ભજન કરી લે. પણ નથી થતું. આ માયાની અંદર આપણું ભજન કરવું છે પણ થતું નથી. નહીંતર તો ભજન કરવાનો સમય છે, બધુંય છે, પણ થતું નથી. પણ જો સાચા સદગુરુ મળે તો 84નો રાહ ચૂકાવી દેવો. આ લખ 84માંથી આપણે જે ફરીને આવી છીએ એનો રાહ ચૂકાવી દે અને ઓળખાવે અખંડ ધામ ઓળખાયું. આપણને શું ઓળખાયું છે? અખંડ ધામ ઓળખાયું છે કે ન્યા કોઈ ખંડિત નથી. જો આ જગતમાં જેટલું દેખાય છે આ એટલું બધું ખંડિત છે, બધું પરિવર્તનશીલ છે. જેટલું જોવો એટલું. કરોડો વર્ષો થઈ જાય તો આ બધું પરિવર્તનશીલ છે, પણ એમાં કાંઈ પરિવર્તન નથી. એ તો જેમ છે એમ જ છે. જીવણ સાહેબે કીધું, જ્યાં જેવો ત્યાં તેવો સ્થિર કરી થાણા દિયા ઠેરાય. જ્યાં જેવો છે એવો જ છે. આપણી દ્રષ્ટિમાં આવી જાય તો જ્યાં જેવો છે એવો છે કે નહીં? એવો જ છે. આ નારાયણભાઈ બેઠા છે તો એમાં એક સરખો જ છે કે જુદો છે? એક સરખો જ છે. પછી આ ખુરશી પડી છે એમાં એક સરખો છે. એટલે જ્યાં જેવો ત્યાં તેવો, એવું જીવણ સાહેબે કીધું છે. એટલે આપણને આ અખંડ ધામ ઓળખાયું છે. કોઈ દી એમાં ખંડિત નથી. પંથ હતા સો થયા પરિપૂર્ણ. હવે પંથ હતા, હવે આપણે પંથ રહ્યો છે કોઈ? આ પંથ કહેવાય ખરો? કોઈ પંથ નહીં. બધાય એક રાહી. એક રાહી કે નહીં? એક જ રાહી. તમે જે વસ્તુ જાણો છો એ જ વસ્તુ બધાય જાણે છે કે નહીં? અને હું જાણું છું, અને એ વસ્તુ ગુરુ મહારાજ એ જ વસ્તુ જાણતા હતા કે નહીં? તો એક સરખા કે કઈ નાના મોટા ક્યાંય? એક સરખા જ. કોઈ આગા પાછું નહીં. કોઈ મંત્ર કે કોઈ વાંચવાનું કોઈ ધ્યાન કે કાંઈ નહીં. જેમ છે એમ તું છો. જેવી રીતે તું છો. આ દ્રષ્ટિ પડે એટલે કલાપી કે જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ ઠરે ત્યાં યાદી ભરી છે આપની. એટલે પોતાની યાદી ભરી છે, કોઈની યાદી નહીં. પોતાની યાદી. જેમ દ્રષ્ટિ પડે અને પોતાની જ યાદી છે, બીજા કોઈની યાદી નથી. હવે જો પંથ રહીએ તો આપણે આ ભૂલી કે નહીં? જો પંથમાં જાય તો પંથમાં શું હોય કે સેવા હોય, પૂજા હોય, દર્શન હોય. આ બધું પંથમાં આવે. આપણે પંથમાં આવી ખરા? કાંઈ ન આવે. કોની સેવા કરવી, કોની પૂજા કરવી? એ જે ઈશ્વરની પદવીને પામ્યા છે, જે કોઈ પામ્યા છે, એ આ અખંડ સ્વરૂપનું દર્શન કરીને પામ્યા છે અને એને ભજીને પામ્યા છે. પોતાના સ્વરૂપને જાણીને પામ્યા છે. એમને ઈશ્વરની પદવીને પામ્યા નથી અને એમને ઈશ્વર પાસે જવાય નહીં. ગીતાની અંદર કહે છે કે આ સ્વરૂપને જાણે છે અને મારા આશ્રિત છે. આ મારા તત્વને જાણે છે અને મારે આશ્રિત છે, એને હું મને જ પામે છે. એ મને જ પામે છે. ગમે એવો હોય છે, ગાંડો ઘેલો ગમે એવો હોય, પણ મારી ઉપર જેને આ તત્વ ઉપર વિશ્વાસ આવી ગયો છે એ મને જ પામે છે.
બાકીના તો નહીં પામતા હોય. પણ બધુંય આ લોકનું જોતું હોય એ બધુંય મળે. જેને જેવું જોઈશે એવું મળે છે. જેવી પોતે સાધના કરે એવું મળે. અષ્ટસિદ્ધિની સાધના કરે તો અષ્ટસિદ્ધિ મળે. નથી આ જગતમાં મળે જ છે ને. હે પણ આપણે તો અષ્ટસિદ્ધિથી પર ઈશ્વરને જોઈ છે. શું જોઈ છે? ઈશ્વર જોઈ છે. અને ઈશ્વર શેના માટે જોઈ છે? કે મારે આ 184માં હવે આવવું નથી. એટલા માટે આપણે આ કોઈ પણ અષ્ટસિદ્ધિ ગમે એટલી હોય તો શું કરવાની? છેલ્લે તો આવવું જ પડે. પાછું અષ્ટસિદ્ધિ હોય તો આવવું જ પડે. પણ જેને આ સ્વરૂપ જાણ્યું છે ને પોતાના સ્વરૂપમાં રહી જાય છે એને આવું જવું પડે નહીં. એટલે પંથ હતા એ આપણા બધાય પરિપૂર્ણ થઈ ગયા છે. હવે ક્યાંય જવું પડે એમ નથી. અત્યાર સુધી તો આપણે ગયા, બધું કર્યું, ભક્તિ કરી, બધું કર્યું, પણ કંઈક સારા આપણા પુણ્ય છે, સારા કર્મ છે, એટલે આપણને પારક સદગુરુ મળી ગયા. એકમાં અનેક સમાયો રે. આ એક હતો, આ એક છે ને, ઈશ્વર એક છે અને એમાં આ બધું સમાઈ જાય છે. એકમાં અનેક સમાયો. આ જેટલું દેખાય એટલું જો. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર વિરાટ સ્વરૂપ બતાવે છે અને એમાં બધું અર્જુનને કે તું જોઈ લે, બધું મારામાં સમાય છે. સમાય છે કે નહીં? તો આ એમાં સમાય છે કે નહીં? આ એમાં સમાય છે. ગમે એવડું વાવાઝોડું હોય, ગમે એવડો વરસાદ હોય, ગમે એટલા પડે, પણ સમાય તો એમાં કે નહીં? આ 14 બ્રહ્માંડ, સૂર્ય, તારા, નખ બધું એમાં સમાય છે કે નહીં? આવા તો કેટલાય સૂર્ય છે, પણ એ બધું આ એકમાં સમાઈ જાય છે. અનેક હતા સો અખંડ સમાયો. અનેક હતા એ અખંડ સમાયો. આ અનેક એટલે આ બધું જેટલું દેખાય અનેક છે અને અખંડમાં બધું સમાઈ જાય છે. અખંડમાં પણ એ વિચલિત થતો નથી. એ કોઈ દી વિચલિત થાય નહીં. કદાચ આ પૃથ્વી ઉપર પ્રલય આવી જાય, ગમે એ થઈ જાય, તો એને કાંઈ ફેર પડે ખરો? કોઈ જાતનો ફેર પડે નહીં. કારણ કે એને તો આ એક પૃથ્વી એટલે રૂવાડા સમાન છે. આ તો કહેવાય રૂવાડા, પણ એને કાંઈ છે જ નહીં ત્યાં. એટલે કે અખંડ સમાયો, નહીં જાયો નહીં આયો. ઈ ગયો છે, ઈ આવ્યો છે. જેમ જેમ જો હવે ગયો નથી, આવ્યો નથી, ઈ તો જેમ છે એમ છે. તો એને ગોતવાનો છે. ગોતવાનો છે કે નહીં? જેમ છે એમ. આ ગયોય નથી, આવ્યો નથી, શેમાય વળગો નથી, અને છતાંય ગોતવાનો છે. આ ભરપૂર ભર્યો છે. કેમ ભર્યો છે? ભરપૂર ભર્યો છે. આ વાયુ કેમ ભરપૂર ભર્યો છે કે નહીં? આકાશ ભરપૂર છે કે નહીં? એમ ઈ ભરપૂર ભર્યો છે. આ વાયુનો આપણને અનુભવ થાય છે, અગ્નિનો આપણને અનુભવ થાય છે. નકર અગ્નિ તો આમાંય છે કે નથી? પણ આમાં પ્રગટ થાય તો અનુભવ થાય ને. હે તો અગ્નિનો અનુભવ, વાયુનો અનુભવ, પાણીનો અનુભવ, પૃથ્વીનો, આકાશનો. આકાશ આખું જે હાઈસ ગરમીમાંથી રૂમમાંથી બહાર આવી તો અહીંયા આકાશ હોય, પણ અહીં બહાર આવી તો પવન હોય તો કેવો આમ થાય. એમ બધો અનુભવ થાય છે. એમ આનો પણ અનુભવ થાય. થાય કે નહીં? પણ ક્યારે થાય? કે એ અખંડ તત્વને જાણ્યું હોય, જોયું હોય, પરખું હોય અને એમાં જો રેવાઈ જાય તો અનુભવ થાય. શું થાય? એમાં લગ્ની લાગે, એમાં રેવાઈ જાય તો અનુભવ થાય, નહીતર ન થાય. હવે આપણે આ જે અખંડ તત્વ છે એ તો જાણી લીધું.
જાણી તો લીધું, હવે શું કરવાનું? જાણ્યા પછી અખંડ તત્વ જે છે એ આપણી યાદીમાંથી ન જવું જોઈએ. બસ બીજું કંઈ કરવાનું નથી. આપણી યાદીમાંથી ન જવું જોઈએ. આપણો દીકરો અમેરિકા ગયો હોય અને આવવાનો હોય તો કેમ કામકાજ કંઈ સૂજે નહીં? એ એકની જ યાદી રહે. ત્યાંથી બેસી ગયો, પ્લેન આટલા વાગે પૂગશે તો બધું કામ ભૂલાઈ જાય કે નહીં? એમ પોતાની યાદીમાંથી પોતાનું સ્વરૂપ જવું ન જોઈએ. એટલી લગ્ની લાગવી જોઈએ. એ લગ્ની લાગે તો પ્રભુ પ્રગટ છે, ક્યાંય ગોતવા જવા પણ નથી. પોતાની પાસે પ્રગટ પ્રભુ છે, ક્યાંય ગોતવા પણ નથી. એટલે ઈશ્વર એવો છે કે ગયો નથી, આવ્યો નથી. જ્યાં જેવો છે ત્યાં તેવો છે, જ્યાં જેવો જોવો છો ત્યાં તેવો છે. પણ આ આંખે દેખાય એવો નથી. આંખે દેખાય તો બધાય જોઈ લે ને, તો જોઈ લે. પણ સદગુરુ મહારાજ જ્ઞાન દ્રષ્ટિ આપે અને જ્ઞાન દ્રષ્ટિ જો આપણી ખુલી જાય તો એમને સભર દેખાય એવો છે. ક્યાંય જગ્યા ખાલી નથી કે ક્યાંય ન હોય એવી કોઈ જગ્યા ખાલી નથી. એટલે ક્યાંય ગોતવા જવા પણ નથી, કાંઈ મથવા પણ નથી. જો સદગુરુ પારખ મળી જાય તો મળી જાય એવું છે, કાંઈ કરવાનું. એટલે તો એક સંત કહ્યા છે, ગુરુ કરવા કેવા, પોતે તરે ને તારે તેવા. ગુરુ કરવા કેવા કહ્યા છે, ગુરુ કરવા કેવા, પોતે તરે ને તારે તેવા. જો સદગુરુ મહારાજ તરી જાય અને તારી દે કે નહીં? સદગુરુ મહારાજ પોતે તરે અને તારી દે. મનોવિકાર મટાડે શિષ્યના. કેના મટાડે? શિષ્યના. હવે વિકાર આમાં એકોય રહે? જો સદગુરુનું જેને શરણું સેવ્યું હોય એના એકોય વિકારો રહે નહીં. મનોવિકાર મટાડે શિષ્યના, તેમાં નહીં જરાય કાચું રહે. એમાં કાચું ખરું? આમાં કાચું દેખાય છે ક્યાંય? કારણ કે આમાં જરાય કાચું નથી દેખાતું. જે વસ્તુ ગોતવા માટે આખું જગત મથે છે, જો તો ખરા. કોને ભગવાનને નથી મળવું? હાલો કયો. આખું જગત ગોતે છે, ભગવાનને મળવું છે. પણ ભગવાનને મળવું છે પણ ક્યાંક ડાયરું પકડાઈ ગઈ છે તો મુકાતી નથી. ક્યાંક વરવાડ પકડાઈ ગઈ છે, મુકાતી નથી. એમ પોતાને ઓળખવા માટે આમ એની સંતોએ જ લખ્યું. લ્યો, સંતોએ તો સહેલું લખી નાખ્યું, સાવ સહેલું લખી નાખ્યું. કેવું લખ્યું? કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. આવો કોઈ વિચાર કરતું નથી. ત્યાં નરસિંહ મહેતા એક કડીની અંદર શું કહેવા માંગે છે કોઈ ખોજ નથી કરતું. કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં એટલે જાણ્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તો એ તો આપણે જોતા નથી, એ કોઈ પૂછતું નથી. બધાયમાં લખ્યું છે, વેદો પુરાણોમાં બધાય લખ્યું છે, પણ ત્યાં કોઈની દ્રષ્ટિ જાતી નથી. એટલે પોતાને ઓળખા વગર આ પતે એવું નથી, પોતાને જાણ્યા વગર આ વસ્તુ પતે એવી નથી. મનોવિકાર મટાડે શિષ્યના, તત્વ કઈ સાચું રહે. એટલે તત્વ હવે સાચું કઈ? સદગુરુ મહારાજે કેવું તત્વ સાચું આપ્યું કે નહીં? હે, અખંડ તત્વ આપ્યું. કેવું આપ્યું? અખંડ. અને આપણા મતે આ પાડી કે એના મતે? આપણા મતે આ પાડી. શું આ પાડી?
કે એના સિવાય કઈ હાલતું નથી. અને આમાં બેઠો છે, આ બોલે છે, સાંભળે, ઈ પણ ઈ જ છે, બીજો છે ખરો? એક જ છે. પાણીનો દરિયો અને નદીનું પાણી જુદું નથી, એક જ છે. એમ આમાં જે બેઠો છે એ એક જ છે. પણ જેમ દરિયાની અંદર ગમે એવડી નદી હોય તો એમાં ભળી જાય છે, એમ આપણે પોતાના સ્વરૂપમાં ભળી જવાનું છે. નદી કેમ ભળે? કેટલા ઊંચાઈથી આવતી હોય ને, તો ઢારમાં જ જાય છે કે નહીં? તો આપણે આમ આલી તો મળાય? શું ઢાળવાળું થવું પડે? કેવું થવું પડે? શું ઢાળવાળું, તો મળાઈ જાય તરત જ. સહેલું છે કે નહીં? પણ શું ઢાળવાળું થવું નથી. આપણે આમ હાલવું છે, અધેર હાલવું છે, તો નહીં મેળે. આ તો શું ઢાળવાળા થઈ જાય. ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એક બાર નીચા ચાલે તો સબસે ઊંચા હોય કે નહીં? અને આ જે સંતો આયલા એ તો નીચા જ આયલા છે. અત્યારે સબ બધાયથી ઊંચા ઈ છે. એટલે કે છે કે જીકર કરતા ગઈ જામની. જીકર કરતા એટલે સ્મરણ કરતા, પોતાનું સ્મરણ કરતા. શું? જીકર કરતા ગઈ જામની એટલે પોતાનું સ્મરણ કરતા અંધારી રાત વહી ગઈ. જામિની એટલે અંધારી રાત. જામિની એટલે અંધારી રાત. જીકર કરતા એટલે સ્મરણ કરતા. કોનું સ્મરણ? પોતાનું સ્મરણ કરતા ગઈ જામિની અંધારી રાત આપણી વહી ગઈ. જો હવે અંધારું હોય તો કયો? બિલકુલ નથી. એટલે આ ગુરુનો અર્થ ઈ થાય છે. અહીંયા કેમ લખ્યું છે? ગુ કહેતા અંધારું અને રૂ કહેતા અંજવાળું. ગુરુ એટલે અંધારામાંથી ગુરુ અંજવાળામાં લઈ જાય. એમ અહીંયા જીકર કરતા ગઈ જામની સોહમ સાહેબ પાયો. સોહમ સાહેબ. હવે કેટલાય ઓમ સોહમ ના દોયડા ખેંચે છે. તો અહીં તો એમ કીધું સોહમ સાહેબ પાયો એટલે સોહમ નો સાહેબ. હું કીધું છે? સોહમ. આ સોહમ હાલી રહ્યો છે એનો સાહેબ. એટલે કીધું છે કે જીકર કરતા ગઈ જામની સોહમ સાહેબ પાયો. શું મળ્યું છે આપણને? સાહેબ. શું મળ્યું છે? સાહેબ. આ જે હાલી રહ્યો છે એનો સાહેબો. આ જે હાલી રહ્યો છે એનો સાહેબ. એટલે એક જગ્યાએ કીધું ઓમ સોમ સબગટ રમ્યા. ઓમ સોમ સબગટ રમ્યા. માય ભપકું દીએ તેને ભાડો. હું કીધું છે? માય ભપકું દીએ ને. તો શું કરવાનું છે આપણે? આમાં ભપકું દીએ એને જોવાનો છે, એને નિરખવાનો છે. હવે એને કેમ નિરખાય? જોયા વગર નિરખાય નહીં. એટલે આપણા સદગુરુ મહારાજે ઈ જે ઓમ સોમમાં ભપકું દે છે એના દર્શન કરાવવાની. એને ઓળખાયો કે નહીં? એને ઓળખાયો છે. અને આને ઓળખાવ્યા પછી આપણે ક્યાંય હવે કંઈ કરવું પડે ન કરવું પડે. એનું કારણ ઈ છે. એનું કારણ ઈ છે કે આપણને જે વસ્તુ જોતી હોય એ મળી ગયું હોય પછી એનું સ્મરણ કરવું પડે. તમને નવલખો હાર મળી ગયો હોય પછી એનું સ્મરણ કરવું પડે, એની મહેનત કરવી પડે, એની મોજું જ કરવાની. યાદી સો આબાદી. હવે મોજું કરી લેવાની છે. જે આપણને નામ મળ્યું છે એમાં ક્યાંય જો તમારે હજી કંઈ કહેવા પણ હોય, કંઈ પૂછવા પણ હોય તો પૂછી લેવું. પણ હવે નામથી આગળ જવાનું નથી, નામ ભૂલવાનું નથી. જપ તપ તીરથ જોગ ન ધરતા. બોલો હવે જપ કરવો પડે, તીરથ કરવું પડે, કોઈ વસ્તુ કાંઈ કરવી પડે? કાંઈ ન કરવું પડે. જપ તપ તીરથ જોગ ન ધરતા
સળંગ શેરડો પાયો. ક્યાં નથી કે તું વાલા મારા, ક્યાં નથી જો તો ખરા. જ્યાં જોઉં ત્યાં તું જ છો. હે નરસિંહ મહેતા કે જ્યાં જોઉં ત્યાં તું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તારા સિવાય કોઈ નથી. કે એક તું એટલે તારા સિવાય કોઈ નથી એમ કે. તું શ્રી હરિ, તું જ હરિ છો, તારા સિવાય કોઈ નથી. એટલે હવે જપ ન કરવો પડે, તપ ન કરવું પડે, તીર્થ ન કરવું પડે, કાંઈ ન કરવું પડે. હું પાયું સળંગ શેરડો પાયો. આપણને શું મળી ગયું છે? સળંગ. સળંગ એટલે કે જ્યાં જાય ત્યાં પોતાનું દર્શન છે. જ્યાં જાય ત્યાં, મંદિરે જાઓ, મસ્જિદે જાઓ, જ્યાં જાઓ ત્યાં પોતા સિવાય કોઈ નથી, પોતાનું દર્શન છે. એટલે પોતાના દર્શનમાં રહેવાનું છે. ખટ દર્શનમાં ખોજ કરી કરીને ફરી ફરી ઘેર જ આવ્યો. આપણે આ ભવમાં કેટલાય ખટ દર્શન કર્યા. સવારમાં 5 વાગે ઉઠીને મંદિરે વાં જવું કેટલાય કર્યા. તો એવા તો કેટલાય જન્મમાં કર્યા છે કે નહીં? હે કેટલાય જન્મ આપણે કર્યા છે. એટલે કીધું ખટ દર્શનમાં ખોજ કરી. એમાં બધે ખોજ કરી પણ અહીંયા કંઈ મળ્યું નહીં. વેદ પુરાણોમાં ખોજ કરી પણ તોય મળ્યું નહીં. લખ્યું છે એમાં પણ ઉકલું નહીં. આ નરસિંહ મહેતાએ તો એક કડીમાં લખી નાખ્યું કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂટી. તો એક કડીમાં લખી નાખ્યું. તો લ્યો, આત્મા તત્વ ચીનો નહીં એટલે જાણ્યો નહીં. તો એક જ વસ્તુ છે કે આત્માને ઓળખી લેવો. આત્માને ઓળખા પછી પરમાત્મા ઓળખાશે. આત્મા ને પરમાત્મા જુદા નથી, પણ આત્મા ઓળખાય પછી જ પરમાત્મા ઓળખાય. ત્યાં સુધી ઓળખાય નહીં. આવું સહેલામાં સહેલું છે કે નથી? હાવ સહેલું છે. લ્યો, કાંઈ ન કરવું પડે. કેટલી બધી સેવા કરે. 1.25 લાખ મંત્ર લખી. તો આ ભાવનું જોતું હોય તો મળે, પણ ઈશ્વર મળે નહીં. મળે રાહત દી ધૂનું બોલે, 24 કલાક ધૂન, કેટલાય વર્ષોથી આ બોલે, પણ પ્રગટ થાય નહીં. પ્રગટ ક્યાં થાય? પારક સતગુરુ મળે તો તરત જ પ્રગટ થાય. થાય કે નહીં? એટલે જય બોલાવે ને સ્વામિનારાયણ વાળા, તો એમ કે પ્રગટ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. એટલે જેને પ્રગટ હોય, જેને ઈશ્વર પ્રગટ હોય એ પ્રગટ કહેવાય. જેને ઈશ્વર જાણ્યો છે, પહેચાણ્યો છે, એ પ્રગટ છે. છે કે નથી? પ્રગટ કહેવાય કે નહીં? એ બધાય પ્રગટ છે. એટલે કહે છે કે આ બધાયમાં દર્શન કરતા કરતા પોતાની ઘરે આવ્યો. આમાં પોતાનું ઘર છે કે નહીં? હે આ ઘર હતું અને એમાં પોતાનું ઘર મળ્યું કે નહીં? આ ઘર ન હોત તો એનું ઘર મળત કેમ? લ્યો, તો ઘર મળે નહીં. આ ઘર હતું એટલે ઘર મળ્યું છે. એટલે આનો મહિમા મોટો ગાયો છે. આ મનુષ્ય અવતાર દેવોને પણ દુર્લભ છે. આવું આપણે બોલી છીએ અને લખ્યું છે. દુર્લભ છે તો આપણે તો વેડફી નાખી છીએ. વેડફી નાખી છીએ કે નહીં? આ જગતની માયામાં આપણે ભૂલા પડી ગયા છે. એવા ભૂલા પડ્યા છે. આપણું હવે કાંઈ જરૂર ન હોય છતાંય કમાવાની એટલી બધી હોય, એટલી બધી હોય કે હજી હું કંઈક કમાઈ લઉં. તો આ કમાણી મોટી નથી? આ કમાણી મોટી નથી? આ તો ભવની કમાણી છે. એટલે આ કમાણી નથી કરવી. અને ઓયલું અહીં પડ્યું રહે છે, એમાં આપણો જીવ રહે છે. બોલો, ઈ કચરો ભેગો કરી. પણ આ જે મૂળ કમાણી છે, ઈ મૂળ કમાણીમાં કોઈને ધ્યાન નથી પડતું. જાણતા હોવા છતાંય આપણે તો જાણી છીએ કે નહીં મૂળ કમાણી તો શું છે? હે
આપણે તો સમજીને ગાય છે ને. ભાણ સાહેબ કે સમજી સમજીને ગાઓ તો વૈલા વૈકુંઠ જાઓ. નહીં, ભાણ કે ભટકીશમાં મથી જો ને માય. હે, અને સમજીને સુઈ રહે તો કરવું નથી કાંઈ. તો પોતાને સમજી લેવાનું છે, પોતે કોણ છે આમાં એ જાણી લેવાનું છે. સદગુરુ મહારાજ પરબ્રહ્મનો પંથ બતાવે અને મહાદુર્ગુણ ટાળે. પરબ્રહ્મનો પંથ બતાવ્યો છે કે નહીં? બ્રહ્મનો જ પંથ બતાવ્યો છે કે નહીં? અને બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મની હારે સંબંધ કરવો. બ્રહ્મરૂપી થઈ બ્રહ્મને જોવે તે જાણે રે. બ્રહ્મરૂપી થઈ બ્રહ્મને જોવે તે કેટલું હાવ કહી દીધું છે કે બ્રહ્મરૂપી થઈ જાવ. હવે બ્રહ્મરૂપી ત્યારે થવાય કે પોતે બ્રહ્મને જાણે તો થવાય ને. એટલે કીધું કે બ્રહ્મરૂપી થઈ બ્રહ્મને જોવે તે જાણે. હવે આમાં એને ટૂંકી કડીમાં કહી દીધું છે કે જોવે અને જાણે. તો આપણે બેય કર્યું છે કે નહીં? હે, જો આ બેય કર્યું હોય અને એમાં આપણે રહી ગયા હોય તો મુક્તાનંદ બહુ સરસ લખે છો કે જીવન મુક્ત જનના ગુણ દેવ વખાણે. તો આપણે મુક્ત થયા છે કે નથી થયા? જીવન મુક્ત થયા છે કે નથી થયા? કરી દીધા છે પણ પાછું પકડી લઈશી. નકર આપણને જીવન મુક્ત જ કરી દીધા છે, કર્યા છે કે નહીં? પણ આપણે પાછું પકડી લઈશી. તો પકડવું નહીં, છૂટતું એને છૂડવા દેવું, જાતું એને જવા દેવું, પોતે પોતાનામાં રહેવું. ખોટી ખટપટ તો મૂકી જ દેવી, એ રાખવી જ નહીં. એટલે કે છે અનંત કરોડે આગે ઉભા. એ તો આગળ જ છે કે નહીં? ભેગો જ છે કે આગે? ઈ જ્યાં જાવ ત્યાં હોય કે ન હોય? કોઈ પણ ગમે તે દી આપણે જેટલા જન્મ લીધા હોય, 84 ફરીને આવ્યા હોય, તો એ હતો કે નહીં? હે, હવે કહે છે હો સમસ્યા એ સાધ કહાયો. હવે આપણને આ સમય મળ્યો, આ મોકો મળ્યો. આ સમસ્યા એટલે આ મનુષ્ય અવતાર રૂપી દેહ મળ્યો અને હવે સાધ કરી લેવા જેવું છે. સાધ કહાયો એટલે સાધ કરી લેવા જેવું છે. આવો સમય પાછો આવશે નહીં. સમય આવે કદાચ મનુષ્ય અવતાર મળે, પણ આવા ગુરુ મળવા કેટલા કઠિન છે. હે, અને ગુરુ મળે હાલ્યા જતા હોય તો કોઈ ઓળખી ન હગે કે આટલા જ્ઞાની છે, આ ઈશ્વરને જાણતા છે, એવું કોઈને મનમાં ન થાય. એટલે કહે છે કે સમસ્યા એ સાધ કહાયો. નહીં ભાણો ભીતર ભેદા. ત્યાં ના પાડી છે, કાંઈ હું નથી. નહીં ભાણો એટલે હું વલ્લભ નથી છે, ત્યાં કાંઈ નથી. હો, કેવાપણું કાંઈ છે નહીં. ત્યાં બધું વિરમી જાય છે. હું પણ બધું વિરમી જાય છે. ત્યાં કાંઈ રહેતું નથી. જો ન્યા રહેવાઈ જાય તો બેડો પાર છે. અને આ સત્સંગ એના માટે છે. હો, ન્યા રહેવા માટે આ શબ્દનું વલોણું કરવું, આ શબ્દને યાદ રાખવા. કે આ શબ્દ તો એક જ યાદ રાખવા જેવો છે, પણ ભૂલાય નહીં. એટલા માટે આપણે આપણો નામ છે જે વલ્લભથી પર નામ પડ્યું છે એ ભૂલાય નહીં. એટલે કે નહીં ભાણો ભીતર ભેદા. એ તો ભીતરની અંદર આવી ગયા પછી તો કાંઈ રહેતું નથી. પછી કહે છે કે જ્યોતિ મેં જ્યોતિ મિલાયો. જ્યોતિ મેં જ્યોતિ મિલાયો. એક જ્યોતિ અહીં હોય અને બીજી જ્યોતિ અહીં હોય, એ બે જ્યોતિનું એકમાં મિલન કરી દો તો પ્રકાશ એક થઈ જાય કે બે? તો આપણો આત્મા અને પરમાત્મા બે એક કરી દો તો એક જ છે કે જુદું છે? એટલે ન્યાય એમ કીધું છે કે હું એક જ છું, બે સૌ નહીં. મારામાં દ્વૈત
નથી, મારામાં કાંઈ નથી, હું તો ઈશ્વરનો એક બંદો જ છું. અને આપણે શેના માટે આવ્યા છીએ ભાઈ? જો આપણે આવ્યા છીએ સત્ય નામ પ્રગટાએ, સત્ય નામ પ્રગટાવવા માટે આવ્યા છે. વાપરજો, જેટલું વપરાય એટલું વાપરજો, ખર્ચે ખૂટે નહીં, ચોર લૂંટે નહીં. એટલે વાપરવું જ. નાણું વાપર્યું, જો નાણું વપરાય તોય ખૂટે નહીં. પાણી કૂવામાંથી ગમે એટલું વાપરો તોય ખૂટે નહીં. એ આપણે હરવાણી આવતી હોય, આપણે કહેવા જઈએ છીએ કે તમે આવજો, હે? પણ જેનું દિલ ઉદાર હોય ને પાણી ખેંચ્યા જ રાખે તો આવ્યા રાખે. એમ નાણું પણ વાપરે ખૂટે એમ નથી. અને આ ઈશ્વરનું નામ પણ જેટલું વપરાય એ પણ ખૂટે એવું નથી, ચોર લૂંટે એવું નથી. એટલે વાપરવું. અને જ્યોતિ મેં જ્યોતિ મિલાવી દેવી. કેવી રીતે જ્યોતિ મેં જ્યોતિ? કે હું ને ઈશ્વર એક જ છીએ, અમે જુદા નથી. કલેક્ટર હોય તો એમ કે ને કે હું કલેક્ટર છું, હે? તો આપણે ઈશ્વર સહી કે નથી? તો ઈશ્વર હોય તો આપણે મનથી કહેવાનું કે ઈશ્વર છું. ઈશ્વર હોય તો ઈશ્વરમાં સમાય તો જ સમાય ને. કલેક્ટર તો ઈશ્વર તો બનાવી દીધા સદગુરુ મહારાજે, પણ જો આપણે એ કાયમને માટે યાદ રહી કે હું ને ઈશ્વર જુદા નથી, હું ને ઈશ્વર એક જ છીએ, તો એમાં સમાઈ જાય અને અંતકાળે એને કંઈ કરવું પડે નહીં. એટલે પોતાના નામમાં રહેવું, એથી આઘું જવું નહીં. અને આ આનંદનો આનંદ લેવો. આથી આનંદ જગતમાં ક્યાંય છે નહીં. બોલો સદગુરુ.